નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત સુરતથી, જ્યાં વેસુ વિસ્તારમાં રાવણના પુતળાનું દહન કરવામાં આવી રહ્યું છે। 70 ફૂટ ઊંચા પુતળાનું દહન કરવામાં આવ્યું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં રાવણ દહન કરાયું। રાવણ દહન બાદ ભવ્ય આતશબાજી કરવામાં આવી। મોટી સંખ્યામાં લોકો રાવણ દહન જોવા માટે ઉમટ્યા છે। तो असत्य पर सत्यનો વિજય એટલે કે વિજયાદશમીનો આજે આ પાવન અવસર અને આજે જ્યાં ઠેર ઠેર રાવણના પુતળાઓનું દહન કરવામાં આવી રહ્યું છે, આપણી અંદરના રાવણનું દહન કરવાનો આજે સમય છે, ત્યારે સુરતમાં મોટી સંખ્યામાં રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું અને ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા।